કાલુપુરના રેવડી બજારમાં આવેલા સિંધી માર્કેટમાં 30થી વધુ દુકાનોમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કાલુપુર વિસ્તારના 5 કુવા રેવડી બજાર માર્કેટમાં અચાનક આગ લાગતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી। આગને કારણે દુકાનોમાં રહેલો વેપારીઓનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ત્યારે બનાવની જાણ થતાં ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ તેમજ ફાયર વિભાગના અધિકારીઓ અહીં પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો। હાલ પાણીનો મારો ચલાવી કુલિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। ગુજરાત વિધાનસભા બાદ અમદાવાદની 23 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું। આજે સત્ર શરૂ થાય તે પહેલાં જ ગુજરાત વિધાનસભાના બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જે બાદ અમદાવાદની કેલોરેક્સ, જેબર તેમજ આનંદ નિકેતન, ઝાયડસ અને અમદાવાદ ગ્રામ્યની શાળાઓ મળીને કુલ 23 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા ગણતરીની મિનિટોમાં જ સ્થાનિક પોલીસનો કાફલો, બોમ્બ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી, પરંતુ તપાસમાં કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોમાં ભય અને પોતાની ધાક જમાવવાના ઈરાદે ઉશ્કેરણીજનક રીલ્સ બનાવનાર ગેંગ વિરુદ્ધ પોલીસે લાલાક કરી છે। ત્યારે ઇન્સ્ટાગ્રામ પર માફિયા જેવા ડાયલોગવાળા વિડીયો પોસ્ટ કરીને સ્થાનિકોને ધમકાવવા અને અગાઉના ગુનામાં સમાધાન કરવા દબાણ કરનાર રાજા મેવાતી સહિત 14 શખ્સો સામે વટવા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। લૂંટ અને મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલા રાજા મેવાતીએ જાહેર રસ્તા પર સિગરેટના ધુમાડા કાઢી બીભત્સ ગાળો બોલતો વિડીયો વાયરલ કર્યો હતો।